સદા ભવાની સહાય કરો ને ગૌરી પુત્ર ગણેશ પંચદેવ મળી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. મારું નામ પુષ્પાબેન છે અને મારી એ ચેનલમાં આપનું સ્વાગત છે. સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને અને બેલના બટનને ક્લિક કરો મારા લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા જોવા માટે. પુરુષોત્તમ માસનું મહાત્મ્ય. પવિત્ર પુરુષોત્તમ માસ એટલે ભક્તિ, જપ, તપ, દાન, ધર્મ અને ધ્યાનનો માસ. પુરુષોત્તમ માસ દર 3 વર્ષે એકવાર આવે છે. આ 3 વર્ષે આવનારો માસ બધા ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. લોકો કથા વાર્તા કરે, નદીએ નાવા જાય ને આ 30 દિવસ ખૂબ જ આનંદથી ઉજવતા હોય છે. કે દર 3 વર્ષે આવે એટલે લોકોમાં આ બધો ખૂબ ઉલ્લાસ હોય, ખૂબ આનંદ હોય છે. વર્ષના 12 મહિના હોય. આ 12 મહિનાને એમના એક અધિષ્ઠાતા દેવ હોય છે, એટલે કે એના 12 ને અલગ અલગ સૂર્ય હોય છે. પરંતુ આ અધિક માસ હોય એને પોતાનો કોઈ દેવ નથી હોતો. તેને લોકો મળ માસ કે વધારાના માસ તરીકે ઓળખતા હોય છે. આ માસમાં સૂર્ય સંક્રાંતિ નથી હોતી. આ માસમાં કોઈ શુભ કાર્ય નથી થતું, જેવા કે લગ્ન, સગાઈ, વાસ્તુ પૂજન કે કોઈ મહત્વના એવા કોઈ કામ નથી થતા. આ માસનું કઈ મહત્વ ન હોવાથી આ માસ દુઃખી થઈ ગયો અને તે દુભાવા લાગ્યો. હવે તે વિચારવા લાગ્યો કે મારે શું કરું? એ તો ભગવાન કૃષ્ણને શરણે જાય છે અને ત્યાં જઈને પોતાની વિતક કથા કહે છે કે આ જગતમાં બધા જ મહિનાનું મહત્વ છે અને મારું કેમ કઈ નહીં? બધાને એને એના દેવ હોય, જ્યારે મારે તો આવું બાબતનું કશું કેમ નહીં? હું તો મહત્વ વગરનો છું. તો તમે મને ઉપાય કરો, મને એવો ઉપાય બતાવો કે મારે કઈ રીતે રહેવું. ભગવાનને આટલી બધી વિનંતી કરીને આ માસે એટલે ભગવાનને એકદમ દયા આવી ગઈ. ભગવાને તો તેને પોતાનું જાણી અને શરણે રાખ્યો અને એને પોતાનું પુરુષોત્તમ એવું સુંદર મજાનું નામ આપે છે. ભગવાને કહ્યું કે જે લોકો આ મહિનામાં દાન પુણ્ય કરશે, કથા વાર્તા કરશે, એને આ 12 મહિનાઓ જે કથા વાર્તા કરશે ને વર્ષના, એના કરતાં પણ વિશેષમાં વિશેષ હું એને ફળ આપીશ. અને આ માસનું મહત્વ પણ ભગવાને વધાર્યું. ભગવાને વરદાન આપ્યું અને કહ્યું કે હવે કોઈ પણ તારી નિંદા નહીં કરે, તને વધારાનો માસ નહીં કહે, તને મળ માસ નહીં કહે. તો આજથી તારું ખૂબ જ મહત્વ વધશે. લોકો આ મહિનો આવવા માટે લોકો વાટ જોશે કે ક્યારે આ મહિનો આવે અને ક્યારે લોકો આખો મહિનો રીએ, દાન પૂન કરે, બધા વ્યતિપાત ને બધા છે તે આવનારા વ્રતો હોય એ ખુશી ખુશી ઉજવશે. એટલે ભગવાને આ પુરુષોત્તમ મહિનાનું ખૂબ જ મહાત્મા વધાર્યું અને હવે તારી કોઈ નિંદા કુથલી નહીં કરે, તારું મહત્વ આજથી વધશે. કેવી રીતે બને છે અધિક માસ? ચંદ્ર વર્ષના 354 દિવસ અને સૌર વર્ષના 365 દિવસ હોય છે. અર્થાત આ બંને વર્ષોમાં 11 દિવસોનો ફેર દેખાય છે. આ ફેર બરાબર થાય તેમજ ચંદ્ર વર્ષ અને સૌર વર્ષનો મેળ બેસે, તેથી સરેરાશ 32 મહિના 16 દિવસ અને 4 ઘડીને અંતરે એક એવો વિશેષ માસ આવે છે જ્યારે સૂર્ય 2 માસ સુધી એ જ રાશિમાં રહે છે અને સંક્રમણ કરતો નથી. આ વિશેષ માસને જ આપણે મળ માસ, અધિક માસ કે પુરુષોત્તમ માસ તરીકે ઓળખીએ છીએ. એક અધિક માસથી બીજા અધિક માસની અવધિ 28 માસથી લઈ ને 36 માસ સુધીની હોઈ શકે છે. તેથી એવું કહી શકાય કે દર 3જા વર્ષમાં એક અધિક માસ આવે છે. હવે આપણે જાણીશું દાન
અને મંત્ર જપનું મહત્વ. જે દિવસે અધિક માસ શરૂ થઈ રહ્યો હોય તે દિવસે પ્રાતકાળે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈ ને ભગવાન સૂર્યનારાયણનું પુષ્પ, અક્ષત તથા લાલ ચંદનથી પૂજન કરો. પછી શુદ્ધ ઘી, ઘઉં અને ગોળના મિશ્રણથી 33 માલપુઆ બનાવો. માલપુઆને કાંસાના વાસણમાં મૂકી ને દરરોજ ફળ, વસ્ત્ર, મિષ્ટાન અને દક્ષિણા સહિત દાન કરો. આ દાન તમે તમારા સામર્થ્ય અનુસાર જ કરો. દાન કરતી વખતે આ મંત્રનો જાપ કરવો. ઓમ વિષ્ણુ રૂપ સહસ્ત્રાંશુ સર્વ પાપ પ્રણાશનઃ અપુપાત્ર પ્રદોનેન મમ પામ વ્યપોહતુ. પછી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરતા આ મંત્રનો જાપ કરવો. યસ્ય હસ્તે ગદા ચક્રે ગરુડો યસ્ય વાહનમ શંખ કરતલે યસ્ય સમે વિષ્ણુ પ્રસીદતુ સમે વિષ્ણુ પ્રસીદતુ. વ્રતનું મહત્વ. જે વ્યક્તિ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આખો મહિનો વ્રતનું પાલન કરતી હોય તેણે આખો મહિનો ભૂમિ પર શયન કરવું જોઈએ. એક સમય માત્ર સાદું તથા સાત્વિક ભોજન કરવું જોઈએ. પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન પુરુષોત્તમ અર્થાત વિષ્ણુનું શ્રદ્ધાપૂર્વક પૂજન તથા મંત્ર જાપ કરવું. શ્રી પુરુષોત્તમ મહાત્માની કથાનું પઠન અથવા શ્રવણ કરવું. રામાયણનો પાઠ અથવા રુદ્રાભિષેકનો પાઠ કરવો, સાથે શ્રી વિષ્ણુ સ્તોત્રનો પાઠ કરવો એ પણ શુભ રહે છે. અધિક માસના આરંભના દિવસે શ્રદ્ધા અને ભક્તિથી વ્રત તથા ઉપવાસ કરવો જોઈએ. આ દિવસે પૂજા પાઠનું વધારે મહાત્મ્ય માનવામાં આવ્યું છે. આ દિવસે દાન આદિ શુભ કર્મ કરવાનું અનેક ગણું વધારે ફળ મળે છે. જે વ્યક્તિ આ દિવસે વ્રત તથા પૂજા વગેરે કર્મ કરે છે તે સીધો ગોલોકમાં પહોંચે છે અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મેળવે છે. અધિક માસના સમાપન પર સ્નાન, દાન તથા જાપ વગેરેનું વધારે મહાત્મ્ય રહેલું છે. આ માસની સમાપ્તિના દિવસે વ્રતનું ઉદ્યાપન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને દાન દક્ષિણા આપવી જોઈએ. આ સિવાય અધિક માસના મહાત્માની કથા સહિત અન્ય કથાઓનું શ્રદ્ધાપૂર્વક પઠન પણ કરવું જોઈએ. અધિક માસ કયા માસમાં આવે છે? ચૈત્રથી આસો આ 7 માસમાંથી એક માસ અધિક માસ તરીકે આવે છે. ક્યારેક જ ફાગણ માસ પણ અધિક માસ તરીકે આવે છે. કારતક, માગસર અને પોષ આ મહિનાઓને જોડીને અધિક માસ આવતો નથી. આ 3 માસમાંથી કોઈ પણ એક માસનો ક્ષય માસ થઈ શકે છે, કારણ કે આ 3 માસમાં સૂર્યની ગતિ વધારે હોવાથી એક ચંદ્ર માસમાં તેના 2 સંક્રમણો થઈ શકે છે. મહામાસ અધિક માસ કે ક્ષય માસ તરીકે ક્યારેય પણ આવતો નથી. પુરુષોત્તમ માસની 30 તિથિના વ્રત અને દાન. હિન્દુ ધર્મમાં અધિક માસને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આ મહિનામાં પૂજા અર્ચનાનું અનેક ગણું ફળ વધુ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં
અધિક મહિના માટે કેટલાક નિયમો દર્શાવાયા છે. આ માસમાં તિથિ પ્રમાણે વ્રત દાન કરવામાં આવે છે, જેનાથી જીવનમાં અઢળક ફાયદાઓ થાય છે. આવો જાણીએ. આ માસમાં પૂનમથી અમાસ સુધી તિથિ પ્રમાણે કરવામાં આવતા વ્રત અને દાન. એકમનું વ્રત, પાપ વિનાશક તલનું દાન. બીજનું વ્રત, રુદ્ર વ્રત, ગોળનું દાન દેવું, પ્રેત યોનિમાંથી છૂટે. ત્રીજનું વ્રત, નીલ વ્રત, માથામાં તેલ ન નાખવું, બ્રાહ્મણને સીધો આપવો. ચોથનું વ્રત, પ્રીતિ વ્રત, ગૌરી પૂજન કરવું, સૌભાગ્યની વસ્તુનું દાન કરવું. પાંચમનું વ્રત, શિવ વ્રત, શેરડીનું દાન કરવું અથવા દૂધનું દાન કરવું, અકાળ મૃત્યુ અટકે. છઠનું વ્રત, સોમ વ્રત, મીઠું નહીં ખાવાનું, મીઠાનું દાન કરવું, શત્રુ નાશ પામે. સાતમનું વ્રત, સુગતિ, સુખડના લાકડાનું દાન કરવું, સારી ગતિ મળે, ચોખાનું દાન કરવું. આઠમનું વ્રત, શ્યામ વ્રત, પુરુષોત્તમ પુરાણની પૂજા કરવી, દ્રષ્ટિ દોષ નાશ થાય, ચોખાનું દાન કરવું. નોમનું વ્રત, વીર વ્રત, શક્તિ પ્રમાણે નાની નાની બાળકી તથા ગૌરીમાની પૂજા કરવી, શણગારનું દાન કરવું, પતિ અપરાધમાંથી છૂટે. દસમનું વ્રત, ત્રંબક વ્રત, આ દિવસે કુંભદાન દેવું, કુંભ ઉપર દીવો રાખી શિવ મંદિરે મૂકવો. 11નું વ્રત, એકાદશી વ્રત, દાન પુણ્યનો અને ઉપવાસનો મહિમા છે. 12નું વ્રત, અહિંસા વ્રત, કુળદેવનો દીવો પ્રગટાવવો અને કુળદેવની પૂજા કરવી. 13નું વ્રત, પ્રદોષ વ્રત, શિવ પૂજન શિવ દર્શનનો મહિમા. 14નું વ્રત, શીલ વ્રત, આ દિવસે ઘરને સાફ કરી ઉંબરામાં સાથિયા પૂરવા, કુળદેવીનો દીવો કરવો. પૂનમનું વ્રત, પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરવું, નિંદાના પાપથી છૂટે. હવે વદ પૂનમનું, વદ પુરુષોત્તમ માસનું વદ એકમથી. એકમનું વ્રત, દીપણી વ્રત, લાપસી ખાવી, બ્રાહ્મણને ઘઉંનું દાન કરવું. બીજનું વ્રત, દ્રઢ વ્રત, આ દિવસે ચંદન, કંકુ, કેસર, અત્તર વગેરે સુગંધી વસ્તુનું દાન કરવું. માતા પિતાના દોષની મુક્તિ થાય છે. ત્રીજનું વ્રત, બિલ્વ વ્રત, ગુરુ વડીલોનું પૂજન કરવું, વંદન કરવા, અડદનું દાન કરવું. ચોથનું વ્રત, વિનાયક વ્રત, ગણેશની પૂજા કરવી, ગણેશને લાડુ ધરાવવા, બાળકોને પ્રસાદ વેચવો. પાંચમનું વ્રત, નામ પ્રભાકર, સૂર્યની પૂજા કરવી, એક જ અન્ન ખાવું, જે અન્ન ખાવું તેનું દાન કરવું. છઠનું વ્રત, સ્કંદ પૂજન, સૂર્યની પૂજા કરવી, સૂર્યના 12 નામ લઈ 12 નમસ્કાર કર્યા બાદ ફૂલ ચડાવવા. બપોરે 12 વાગ્યે 12 વખત ઘીથી અગ્નિમાં આહુતિ આપવી, વૈધૃતિ. સાતમનું વ્રત, સરસ્વતી વ્રત, ઘર સાફ કરી સાથીઓ કરવો અને બાળકોને મીઠાઈ આપવી. આઠમનું વ્રત, શ્યામ વ્રત, પુરુષોત્તમ પુરાણ તથા કથા કરનારની પૂજા કરવી, દક્ષિણા આપવી. નોમનું વ્રત, વિશ્વાનર વ્રત, આ વ્રત કરનારે ખીર ખાવી, ચોખાનું દાન કરવું, અગ્નિદેવ પ્રસન્ન થાય, વ્યતિપાત, સંપૂર્ણ દાન અને ગુપ્ત દાન. દસમનું વ્રત, આનંદ વ્રત,
આ દિવસે સોનાના, ત્રાંબાના અથવા માટીના પાત્રમાં જળ ભરી દાન આપવું. 11નું વ્રત, પરમાવ્રત, સૌભાગ્યનું વ્રત. આ દિવસે પતિ સેવા તથા પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવું. 12નું વ્રત, વીર વ્રત. આ દિવસે તીર્થ સ્નાન કરવું, તીર્થદેવનું પૂજન કરવું. પુરુષોત્તમ ભગવાનનું વ્રત. 13નું વ્રત, યદુ વ્રત. બપોરે એકટાણું ન કરવું, સાંજે એકટાણું કરવું. બાળકોને ગોળદાળિયા વેચવા. 14નું વ્રત, આ દિવસે કાંસાનું દાન આપવું, શરીર શુદ્ધિ થાય છે. અમાસનું વ્રત, આ દિવસે શક્તિ પ્રમાણે બ્રાહ્મણને સીધાનું દાન, વસ્ત્રદાન આપવું. પુરુષોત્તમ માસમાં દાન અને તેનું ફળ. અન્નદાન, અન્નના કણો જેટલા વર્ષો સુધી ઇન્દ્રના લોકમાં પૂજાય. ધાન્યથી ભરેલા ઘડા, સમુદ્ર, વન સહિત પૃથ્વીના દાનથી મળતું પુણ્ય. આસનનું દાન 10,000 વર્ષ સુધી અગ્નિલોકમાં પૂજાય. દૂધણી ગાયનું દાન, ગાયના શરીરના રૂવાટા જેટલી સંખ્યાના વર્ષોમાં વિષ્ણુ લોકમાં પૂજાય. વસ્ત્ર સહિત શાલિગ્રામનું દાન, ચંદ્ર સૂર્ય રહે ત્યાં સુધી વૈકુંઠમાં પૂજાય. ચાખડી, જોડાનું દાન 10,000 વર્ષ સુધી વાયુના લોકમાં પૂજાય. મિષ્ટાન જમાડવાથી બ્રાહ્મણોના શરીરના રૂવાટા જેટલી સંખ્યામાં વિષ્ણુ લોકમાં પૂજાય. ઘીના દીવાનું દાન, ભગવાન વિષ્ણુ સમક્ષ ઘીનો દીવો કરવાથી આત્મા સર્વપાપ રહિત થઈ વિષ્ણુ લોકમાં આનંદ કરે છે. આમ આ માસનું મહાત્મ્ય છે. જો તમને મારી આ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલના બટનને ક્લિક કરો, જેથી નવા નવા વિડીયા તમને મળી શકે. આ વિડીયાને લાઈક કરો, શેર કરો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. તમે અમારો આ વિડીયો છેડ સુધી જોયો, અંત સુધી જોયો એટલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ફરીથી નવા વિડીયા સાથે મળશું.